હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી ચેવડો બનાવીશું. તો મારા ઘરે બનતા ચેવડાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. આ ચેવડામાં ઘરના એકદમ સાદા મસાલાનો ઉપયોગ કર્યો છે. અલગથી કોઈ મસાલો બનાવવાની ઝંઝટ નથી. છતાં ચેવડો બહારના ચેવડા અને ચવાણાને પણ ટક્કર મારે ને એટલો ટેસ્ટી તૈયાર થશે. તો બાળકોને લંચ બોક્સમાં કે પછી ઘરે જો નાની નાની ભૂખ લાગે ને ત્યારે ખાવાની મજા પડે તેવો ચેવડો તૈયાર થશે. તો આ ચેવડો બનાવવા પહેલાં આપણે થોડી તળવાની વસ્તુઓ છે એ તળી લઈએ. તો અહીં મેં એક મોટો બાઉલ મકાઈના પૌવા લીધા છે. પૌવાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ રીતે તળી લેવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની. જો ગેસ ધીમો હોય ને તો પૌવા ચવડ થઈ જશે. તો આ રીતે વધારાનું તેલ નિતારી એક વાસણમાં તળેલા પૌવા કાઢતા જઈશું. તો અત્યારે મેં ચેવડાને માપથી બતાવ્યો છે, પરંતુ કોઈ માપ ફિક્સ નથી હોતું. તમને જે વસ્તુ વધારે ભાવે એ ચોક્કસથી તમે વધારે પ્રમાણમાં લઈ શકો છો. પૌવા તળાઈ એ પછી અહીં જે બટાકાની છીણ આવે, જે આખા વર્ષ માટે આપણે સ્ટોર કરીએ છીએ, એ તળી લઈશું. આનાથી પણ ચેવડાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. મારા ઘરે હંમેશા ચેવડામાં આ છીણનો ઉપયોગ થતો હોય છે. જો તમે ક્યારેય આ છીણવાળો ચેવડો ટ્રાય ના કર્યો હોય ને તો એકવાર જરૂરથી કરજો. એકદમ મસ્ત બને છે. તો છીણને પણ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળી લેવાની છે અને તેને પણ એક અલગ વાસણમાં કાઢતા જઈશું. તો આ બંને વસ્તુ તળાઈ એ પછી અહીં મેં એકદમ જે નાની ઝીણી ભૂંગળી આવે એ લીધી છે. આ ભૂંગળી અત્યારે મેં પાકઅપ લીધી છે. મારી પાસે વધારે નથી એટલે મેં ઓછી લીધી છે. તમે વધારે ઓછી તમને જે રીતે ભાવે એ રીતે લઈ શકો છો. તો આ ભૂંગળીને પણ તળી લઈશું. આ પણ ચેવડામાં સરસ લાગતી હોય છે. તો આ રીતે બધી જ વસ્તુ તળાઈ એટલે એક વાસણમાં લેતા જવાનું છે. અને એ પછી લાસ્ટમાં શિંગદાણા. તો અહીં મેં પા કપ શિંગદાણા લીધા છે અને શિંગદાણાને પણ સરસ દાણો એકદમ લાલ થાય અને ફૂટવાનું શરૂ થાય ત્યાં સુધી તળી લેવાનો છે. શિંગદાણા જો કાચા રહે તો ટેસ્ટ બરાબર નહીં આવે, એટલે ખાસ આ રીતે છાલ અલગ પડવા માંડે ને ત્યાં સુધી તળવાના છે. તો અહીં બધી જ તળવાની વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને બધું મેં એક વાસણમાં કાઢી લીધું છે. હવે ચેવડા માટેનો વઘાર કરીશું. તો અહીં એક મોટું વાસણ લીધું છે. તો આ રીતે મોટું વાસણ લેવાથી ચેવડો મિક્સ કરવામાં એકદમ સરળતા રહેશે. હવે જે બધી વસ્તુ તળેલી હતી એ જ તેલમાંથી થોડું તેલ મેં અહીં વઘાર માટે લીધું છે. તેલ અત્યારે ગરમ જ છે એટલે ત્યારે જ એમાં લીમડાના પત્તા નાખીશું. તો અહીં મેં 20થી 25 લીમડાના પાન લીધા છે અને લીમડો આ રીતે થોડા તેલમાં જ લેવાનો. જો તમે બધી વસ્તુ તળો એની સાથે જ લીમડો તળી લો ને તો લીમડાની ફ્લેવર તેલમાં જતી રહેશે. તો આ રીતે વઘારતી વખતે લીમડો નાખીએ ને તો એની ફ્લેવર ચેવડામાં બહુ જ સરસ આવશે. લીમડો સરસ ક્રિસ્પી થાય એ પછી અડધી ચમચી મેં અહીં હિંગ લીધી છે. હિંગ નાખ્યા પછી ગેસ બંધ કરીને તેમાં પોણી ચમચી હળદર અને એક મોટી ચમચી લાલ મરચું નાખીશું. તો લાલ મરચું નાખીએ એટલે તરત જ તેમાં 4 મોટી વાટકી મમરા એડ કરી દઈશું. મરચું બળે નહીં એ માટે ગેસ બંધ કરી દીધો હતો. એ પછી ફરી ગેસ ચાલુ કરીને તેમાં અડધી ચમચી સંચળ અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધી જ વસ્તુને મિક્સ કરીશું. તો આ ચેવડામાં આપણે લીમડો, હળદર અને મરચું બધું જ વઘારમાં નાખ્યું છે એટલે ચેવડાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. ઘણા લોકો હળદર, લાલ મરચું આ બધી વસ્તુ ઉપરથી નાખતા હોય છે, જેથી હળદરની કાચી ફ્લેવર ચેવડામાં ઘણીવાર લાગતી હોય છે. પરંતુ જો આ રીતે વઘાર કરીને ચેવડો બનાવશો ને તો ચેવડાનો ટેસ્ટ ખરેખર બહુ જ સરસ આવશે. તો મમરાને આ વઘાર સાથે 1 થી 2 મિનિટ આ રીતે મિક્સ કરીશું ને એટલે મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. મમરા એકવાર ક્રિસ્પી થાય એ પછી તેમાં ખાંડ એડ કરીશું. તો મેં ખાંડને આ રીતે પીસી લીધી છે અને
1.5 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. તો દળેલી ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે, પરંતુ એકદમ જો થોડા પ્રમાણમાં ખાંડ નાખવામાં આવશે ને તો ચેવડો એકદમ સરસ ચટપટો લાગશે. ખાંડ નાખ્યા પછી તેમાં જે બધી તળેલી વસ્તુ હતી એ પણ એડ કરીશું અને ફરી બધું મિક્સ કરીશું. તો દળેલી ખાંડ આ રીતે લાસ્ટમાં જ નાખવાની. જો પહેલાં નાખીએ ને તો ખાંડ ઓગળીને નીચે તપેલામાં બેસી જશે. તો આ રીતે બધી વસ્તુને 1 મિનિટ ગેસ ચાલુ કરીને મિક્સ કરવાની, એટલે બધું સરસ મિક્સ થઈ જશે. અહીં જો તમને ચેવડામાં થોડી ખટાશ પસંદ હોય તો તમે આમચૂર પાવડર નાખી શકો છો, અને હજુ આમાં તમે સેવ નાખવી હોય તો સેવ પણ નાખી શકાય. તો બસ તૈયાર છે એકદમ ટેસ્ટી સાદા મસાલાથી બનતો ચટપટો ચેવડો. આ ચેવડાને ઠંડો કરી એરટાઇટ કન્ટેનરમાં ભરીને મહિના સુધી તમે સાચવી શકો છો. બાળકોને સૂકા નાસ્તા તરીકે લંચ બોક્સમાં પણ આપી શકાય છે. તો તમે પણ મારી આ રીતે ચેવડો બનાવજો. તમને રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.